હો બેટા, ચા બની ગઈ હોય તો આપજે ને. એક તો મારા સાસુ આખો દિવસ ચા 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 કરતા હોય છે. મમ્મી આપું છું ચા, શાંતિ રાખો. ચા તમે નહીં પીવો ને તો તમને કઈ થઈ નહીં જાય. ઈ તો મેં જોયું, તું ને મારો દીકરો છે ને ચા પીતા હતા ને તે મને એમ કે મારી બનાવી છે. એમને ઓફિસે જવાનું હતું એટલે મેં ચા કરી દીધી છે અને ચા પીને ઓફિસે વહી ગયા છે. અને થોડીક ચા પડી હતી ને મેં પી લીધી, કારણ કે છે ને મારે કેટલા બધા કામ કરવાના છે ઘરના. ચા પીધા વગર મારાથી એક કઈ કામ ન થાય, મને માથું દુખવા લાગે. અને તમારે શું ઉતાવળ છે ચા પીવાની? હમણાં છોકરાઓ જાગે ને ત્યારે એની હારે ચા પી લેજો. તમારે તો આખો દિવસ નવરાત બેઠું રહેવું છે ને, કઈ કામ તો કરવું નથી. હમણાં છોકરા ઉઠે ને ત્યારે હું ચા બનાવી દઈશ, ત્યારે આરામથી પીજો. અત્યારે મને કામ કરવા દો. હારું, ઈ તો મારે દવા પીવાની હતી ને એટલે મને એમ કે હું થોડુંક ચા ને આરે ખાઈ લઉં, નાસ્તો કરી લઉં તો પછી દવા પીવાય. મારે દવા ન પીવું ને તો મને પેટમાં બળવા મળે. દવા પીવાની છે ને બધી ખબર છે, આવું છે ને આવું બધું બોલીને મને યાદ દેવડાવવાની જરૂર નથી. અને તમે એક ટાઈમની દવા નહીં પીવો ને તો કઈ મોટો પહાડ નહીં તૂટી જાય. લ્યો પીવો ચા. હો બેટા, કાંઈક ખાવાનું હોય તો થોડુંક આપ ને, મારે દવા પીવાની છે ને એટલે થોડોક નાસ્તો કરી લો. લ્યો. મેં મારી જિંદગીમાં કેટલી તકલીફ વેઠી છે છોકરા મોટા કરવા માટે, અને મારી વહુ આવી છે ને તને 2 ટક જમવાનું મને દેવું છે ને ઈ એને નથી સારું લાગતું. મને ખબર છે એને મને રાખવી નથી ને એટલે મને બધું પછાડી પછાડીને ખાવાનું આપે છે અને નકરું બોલ બોલ કરે છે. આ 3 દીની રોટલી મને ટાઢી ખવડાવે છે વહુ, પણ હું કરું? બધી મિલકત મેં છોકરાને આપી દીધી છે અને વહુને છે ને મને રાખવી નથી અને મારી યાર કેવું કેવું કરે છે. અને છોકરાને કાંઈ ખબર નથી આ વાતની. છોકરો તો હારો છે તો વહુ ન હારી નીકળી. મને હવે એવું લાગે છે કે હવે હું જાવ તો જાવ ક્યાં? મારા આ ઘરમાં તો છે ને એક દિવસે મારાથી નહીં નીકળે. હવે એની કરતા છે ને ક્યાંક વૃદ્ધાશ્રમમાં હું વહી જાઉં. વહુના મેળા ને ટોણા સાંભળો એની કરતા તો વહી જવું સારું. વહુને છે ને 2 ટાઈમનું જમવાનું દેવું ને ઈ એને જોર આવે છે. બહુ મોટી મોટી વાતો કરે છે કે ઠેલો ભરીને વહી જાય છે. વહી જાય તો સારું, ને ખાલી વાતો જ કરશે, જાશે કાંઈ નહીં. હવે છે ને આ ઘરમાં મારે રહેવું જ નથી. હવે મને ભગવાન જ્યાં લઈ જાય ને ત્યાં હું વહી જાઉં. મારે જો મારી વહુને એટલું જ કેવું છે કે જેવું છોકરા જોવે ને એવું છોકરા શીખે. અને આજે મારો વારો છે, કાલે તારો વારો છે, અને સમયનું ચક્ર છે ને જરૂર ફરે છે. એ વાત તો નક્કી જ છે. જેવા આપણે કર્મ કર્યા હોય ને એ આપણી હારે આવે જ છે ને આપણે ભોગવા જ પડે છે. હવે હું આ ઘર છોડીને જતી રહીશ. હવે મારો સમય કેવો છે ને ક્યાં મને લઈ જાય એ મને નથી ખબર. અને હવે મારાથી સહન નથી થતું ઓના મેણા ટોણા સાંભળવા.